કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનથી ખેડૂતો દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। પાક તૈયાર થઈ ગયો હોવા છતાં અચાનક આવેલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાક બરબાદ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સામાજિક આગેવાનો દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધિત કરવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અમરેલી ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને શિયાળુ પાક જે કાપણી માટે તૈયાર હતો તે વરસાદના કારણે નાશ પામ્યો છે। આથી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નુકસાનનું સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય ન મળે તો આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ બની શકે તેમ છે। આ અંગે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સરકાર તાત્કાલિક સર્વે કરાવીને વળતર આપવામાં આવે તેવી માંગ છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને એકતા દર્શાવી હતી। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।